ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 1B જોશું. તો ચાલો આપણે શરૂ કરીએ એક્ટિવિટી 1. A boy was sitting at his table near the window. એક છોકરો બારી પાસે ટેબલે બેઠો હતો. He was doing his homework. હી એટલે તે, વોઝ એટલે હતો, ડુઈંગ એટલે કરી રહ્યો, હિઝ એટલે તેનું, તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો હતો. હિઝ મધર આસ્ક્ડ. હી એટલે તેના, મધર એટલે મમ્મીએ, આસ્ક્ડ એટલે પૂછ્યું, તેની મમ્મીએ પૂછ્યું. ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? શું તે નાસ્તો કર્યો? ધ બોય સેડ. છોકરાએ જવાબ આપ્યો અથવા તો છોકરો બોલ્યો. નો એટલે કે ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ એટલે કે મમ્મીએ તેને બોલાવ્યો અને નાસ્તો આપ્યો. સર્વડ હિઝ બ્રેકફાસ્ટ એટલે કે તેનો નાસ્તો આપ્યો. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ. તે નાસ્તો શરૂ કરવા જઈ રહ્યો હતો. ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. પછી એક ભિખારી તેના બારણે આવ્યો. હી સેડ એટલે કે તે બોલ્યો, પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. મહેરબાની કરીને મને કંઈક ખાવાનું આપો. ધ બોય લુકડ એટ ધ બેગર. ધ બોય એટલે છોકરાએ, લુકડ એટલે જોયું, એટ ધ એટલે કે ની તરફ, બેગર એટલે કે ભિખારી. છોકરાએ ભિખારી તરફ જોયું. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. હી એટલે તે, પુઅર એટલે લુકડ એટલે દેખાતો હતો, રિયલી એટલે ખરેખર, વેરી એટલે ખૂબ જ, પુઅર એટલે ગરીબ, એન્ડ એટલે અને, હંગ્રી એટલે ભૂખ્યો. તે ખરેખર ગરીબ અને ભૂખ્યો દેખાતો હતો. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. હી એટલે તેણે, ગેવ એટલે આપ્યો, હિઝ એટલે તેનો, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, ટુ ધ બેગર એટલે કે ભિખારીને. તેણે તેનો નાસ્તો ભિખારીને આપ્યો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ જ ખુશ થયો. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. ધેન એટલે કે પછીથી, ધીઝ એટલે આ, બોય એટલે છોકરો, નોન લેટર એટલે કે પછીથી, નોન એટલે કે જાણીતો થયો, પછીથી આ છોકરો સુભાષચંદ્ર બોઝ તરીકે જાણીતો થયો. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક્ટિવિટી 1B જોઈ તો તમને સમજાણીને. તો હવે આપણે આ એક્ટિવિટીના ટ્રુ ફોલ્સ જોશું. તો ચાલો. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. મમ્મીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. તો ખોટું. નાસ્તો છોકરાએ આપ્યો હતો. ધ બોય વોઝ સ્ટડિંગ એટલે કે છોકરો ગૃહ કાર્ય કરી રહ્યો હતો. સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. નેતાજીએ તેનો નાસ્તો ભિખારીને આપ્યો. સાચું એટલે કે ટ્રુ. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. છોકરાએ કંઈ પણ ખાધું ન હતું. સાચું. ધ બેગર આસ્ક્ડ ફોર સમ મની એટલે ભિખારીએ અમુક પૈસા માગ્યા. તો ખોટું, કારણ કે તેને ડાયરેક્ટલી કંઈક ખાવાનું જ માગ્યું હતું. તો હવે આપણી અહીંયા એક્ટિવિટી 1B પૂરી થાય છે. તો તમને સમજાણીને હવે આપણે આ એક્ટિવિટી 1ના જે ટ્રુ ફોલ્સ છે બેટા, એ આપણે જે સ્પેલિંગનો ચોપડો બનાવ્યો છે એમાં વચ્ચે તમારે પિન પેજ છે ત્યાં પેજ વાળી અને આ ટેક્સ્ટબુકની એક્ટિવિટી તેમાં લખવાની રહેશે. અને આ જ એક્ટિવિટીના જો ટ્રુ ફોલ્સ, MCQ પ્રશ્ન જવાબ કાંઈ પણ સ્વાધ્યાય પોથીમાં હોય તો તેમાં પણ લખવાના રહેશે. ચાલો હવે આપણે એક્ટિવિટી 3 જોશું. એક્ટિવિટી 3નું નામ છે 7 8 1 બ્લો એટલે કે 1 ગામા 7. Once upon a time there was a young boy named Gopal. એક સમયની વાત છે. ધેર એટલે ત્યાં, વોઝ એટલે હતો, અ એટલે એક, યંગ એટલે યુવાન, બોય એટલે છોકરો, નેમ્ડ એટલે નામ, ગોપાલ એટલે ગોપાલ. એક સમયની વાત છે. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. હી લાઇક જલેબી વેરી મચ. હી એટલે તેને, લાઇકડ એટલે ભાવતી હતી, જલેબીસ એટલે જલેબી, વેરી મચ એટલે ખૂબ જ. તેને જલેબી ખૂબ જ ભાવતી હતી. વન ડે એટલે કે એક દિવસ. હી બોટ એટલે કે તે ખરીદી લાવ્યો સમ ફ્રેશ જલેબીસ. એક દિવસ તે
તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. તેણે ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી. હી વોઝ ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. હી એટલે તેણે, સો એટલે જોઈ, ફ્લાઇઝ એટલે માખીઓ, બઝિંગ એટલે બણબણતી, ઓવર એટલે ઉપર અને જલેબીસ એટલે જલેબી. તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગંદી માખીઓ ઉડી જાઓ. હી સાઉટેડ એટલે તે બબડ્યો. બટ તે ડીડન્ટ પણ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. હી એટલે તેણે, કિલ્ડ એટલે મારી નાખી, 7 એટલે 7, ફ્લાઇઝ એટલે માખીઓ, એટ 1 બ્લો એટલે કે એક ઝાટકામાં. તેણે એક ઝાટકામાં 7 માખીઓને મારી નાખી. હી સેડ એટલે કે તે બોલ્યો. અને હિમસેલ્ફ એટલે કે મનમાં, તે મનમાં બોલ્યો. વાવ એટલે કે વાહ. 7 એટ 1 બ્લો એટલે એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ એટલે કે હું ખૂબ જ બહાદુર છું. હી મેડ અ બિગ બેડ. તેણે એક મોટો બેડ બનાવ્યો. હી વ્રોટ 7 એટ 1 બ્લો એટલે તેમાં તેણે લખાવ્યું કે એક ઘામાં 7. ચાલો નેક્સ્ટ. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. ધ કિંગ એટલે રાજાએ, હર્ડ એટલે સાંભળ્યું, અબાઉટ એટલે ના વિશે, ગોપાલ એટલે ગોપાલ. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. હી એટલે તેણે, કોલ્ડ એટલે બોલાવ્યો, હિમ એટલે તેમને, એન્ડ એટલે અને, સેડ એટલે કહ્યું. તેણે ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ એટલે ગોપાલ, યુ એટલે તું, આર એટલે છે, બ્રેવ એટલે બહાદુર, બોય એટલે છોકરો, કે ગોપાલ તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. શું તે ખરેખર એક ઘામાં 7ને મારી નાખી? ગોપાલ સેડ. ગોપાલ બોલ્યો. યસ યોર મેજેસ્ટ્રી. હા મહારાજ. આઈ ડીડ એટલે કે મેં મારી નાખી. ધ કિંગ સેડ. રાજાએ કહ્યું. યુ નો એટલે કે તું જાણે છે, ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ ઇન અવર કિંગડમ. ધેર એટલે ત્યાં, આર એટલે છે, 2 એટલે 2, ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ એટલે રાક્ષસો, ઇન એટલે માં, અવર એટલે આપણા અને કિંગડમ એટલે રાજ્યમાં. તું જાણે છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. તે ટ્રબલ પીપલ. તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કોઈ પણ તેને પકડી કે મારી શકતું નથી. ગોપાલ આસ્ક્ડ એટલે ગોપાલે પૂછ્યું. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. એટલે ગોપાલ શું કહે છે? ડીડ એનીવન એટલે કોઈ પણ. ડીડ એટલે શું? એનીવન એટલે કોઈ પણ. ટ્રાય એટલે પ્રયત્ન, ટુ કેચ એટલે પકડવાનો, ધેમ એટલે તેમને, બિફોર એટલે પહેલાં. એટલે ગોપાલ પૂછે છે કે પહેલાં કોઈએ તેઓને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાઇડ એટલે રાજાએ જવાબ આપ્યો. યસ મેની પીપલ ટ્રાઇડ બટ ધે ફેલ્ડ. ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ. તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ. તે એક જ સમયમાં 7ને મારી નાખી. ધ જાયન્ટ આર ઓનલી 2. તો રાક્ષસ તો માત્ર 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ. કિલ એટલે મારી નાખ, ધેમ એટલે તેમને, એન્ડ એટલે ને, આઈ એટલે હું, વિલ ગીવ એટલે આપીશ, યુ એટલે તને, અ એટલે એક, રીચ રિવોર્ડ એટલે કે મોટું ઇનામ. તું તેને મારી નાખ એટલે હું તને મોટું ઇનામ આપીશ. ચાલો નેક્સ્ટ. ગોપાલ ન્યૂ એટલે કે ગોપાલ જાણતો હતો. હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ. એટલે ગોપાલ ન્યૂ એટલે કે ગોપાલ જાણતો હતો. હી એટલે તે, વોઝ નોટ એટલે નથી, એબલ એટલે સક્ષમ, ટુ કેચ એટલે પકડવામાં, ઓર એટલે કે, કિલ એટલે મારી નાખવામાં, જાયન્ટ એટલે રાક્ષસને. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા માટે સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ ફ્રોમ હિમ. બટ એટલે પણ, ધ કિંગ એટલે રાજાને, એન્ડ એટલે અને, ધ પીપલ એટલે લોકોને, હેડ એટલે હતી, હાઈ એટલે ઊંચી, હોપ એટલે આશા, ફ્રોમ એટલે માંથી, હિમ એટલે તેમના. પણ રાજા અને લોકોને તેના ઉપર ઊંચી આશા હતી અથવા તો મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ.
તેણે ઘણો સમય વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ. ધેન એટલે પછી, હી એટલે તે, વેન્ટ એટલે ગયો, આઉટ એટલે બહાર, ઇન એટલે માં, સર્ચ એટલે શોધમાં, ઓફ એટલે ની, ધ જાયન્ટ એટલે રાક્ષસની. પછી તે રાક્ષસની શોધમાં બહાર ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. હી એટલે તે, વન્ડર્ડ એટલે ભટકવું, હિયર એટલે અહીં, એન્ડ એટલે અને, ધેર એટલે ત્યાં. તે અહીં અને ત્યાં ભટક્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન એન્ડ વેલી. હી એટલે તે, રોમ્ડનો અર્થ પણ ભટકવું જ થશે કે હી એટલે તે, રોમ્ડ એટલે ભટક્યો, ઇન એટલે માઉન્ટેન એટલે પર્વત, એન્ડ એટલે અને, વેલી એટલે ખીણ. તે પર્વતો અને ખીણોમાં પણ ભટક્યો. બટ હી ફેલ્ડ. પણ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ. થોડા દિવસો પછી. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. હી એટલે તે, વોઝ એટલે હતો, ગોઈંગ એટલે જઈ રહ્યો, થ્રુ એટલે પસાર થવું, થ્રુ એટલે માંથી, ધ ફોરેસ્ટ એટલે જંગલમાં. થોડા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો અથવા તો જંગલમાંથી જઈ રહ્યો હતો. હી સો ધ જાયન્ટ તેર. તેણે રાક્ષસોને ત્યાં જોયા. ધે વેર અંડર અ ટ્રી. ધે એટલે તેઓ, વેર એટલે હતા, અંડર એટલે નીચે, અ ટ્રી એટલે ઝાડની. તે ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્ક્રેડ. એટલે કે ગોપાલ એટલે ગોપાલ, વોઝ એટલે હતો અને સ્ક્રેડ એટલે ડરી ગયો. ગોપાલ ડરી ગયો હતો. હી સેડ એટલે કે તેણે બોલ્યો. ટુ હિમસેલ્ફ એટલે કે મનમાં. તે મનમાં બોલ્યો. ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અરે રાક્ષસો ખૂબ જ વિશાળ છે. તે લુક ક્રુઅલ ટુ. અને તે ઘાતકી પણ દેખાતા હતા. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ધ ટાસ્ક એટલે કામ, ઇઝ એટલે છે, રિયલ એટલે ખરેખર, ટફ એટલે કઠિન. કામ ખૂબ જ કઠિન. કામ ખરેખર ખૂબ જ કઠિન છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. હું તેમની સાથે લડી શકું તેમ નથી. નેક્સ્ટ. હી થોટ ફોર અ વાઇલ. તેણે થોડી વાર વિચાર્યું. આઈ વિલ ટ્રાય એટલે કે હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે કે તે મનમાં બોલ્યો. હી થ્રુ સમ સ્ટોન એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હી એટલે તેણે, થ્રુ એટલે ફેંક્યા, સમ એટલે અમુક, સ્ટોન એટલે પથ્થર, એટ ધેમ એટલે કે તેમના તરફ, એન્ડ એટલે અને, હાઇડ એટલે સંતાઈ ગયો, હિમસેલ્ફ એટલે પોતે, બિહાઇન્ડ એટલે પાછળ અને ટ્રી એટલે ઝાડ. તેણે પથ્થરના ટુકડા તેમના તરફ ફેંક્યા અને પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ. વન એટલે એક, જાયન્ટ એટલે રાક્ષસ, ગોટ અપ એટલે ઉઠ્યો, એક રાક્ષસ ઉઠ્યો. એન આસ્ડ એટલે તેણે પૂછ્યું, અધર એટલે કે બીજાને. વન જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ડ ધ અધર. એક રાક્ષસ ઉઠ્યો અને તેને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી. શું તે મને પથ્થર માર્યો? તો અધર રિપ્લાઇડ. બીજાએ જવાબ આપ્યો, નો આઈ ડીડન્ટ. મેં નથી માર્યો. યુ ડીડ ઇટ. તો કોણે ફેંક્યા? યુ ડીડ ઇટ. હી શાઉટેડ. તે બરાડી ઉઠ્યો. વાય ડીડ યુ. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? થ્રો એટલે ફેંક્યા, સ્ટોન એટલે પથ્થર, એટ મી એટલે કે મારા તરફ. તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. આઈ એટલે હું, ડીડ નોટ એટલે નથી, ડુ એટલે કરી શકતો, એનીથિંગ એટલે કંઈ પણ. હું કંઈ પણ કરી શકતો નથી. યુ થ્રુ ધ સ્ટોન એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યા. ધે બેગન ટુ ફાઇટ. ધે એટલે તેઓ, બેગન એટલે શરૂ કર્યું, ટુ ફાઇટ એટલે લડવાનું. તેઓએ લડવાનું શરૂ કર્યું. તે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઇચ અધર. ધે એટલે તેઓ, ફોટ એટલે લડ્યા, ફિયર્સલી એટલે આતુરતાપૂર્વક, એન્ડ એટલે અને, કિલ્ડ એટલે મારી નાખ્યા, ઇચ અધર એટલે કે એકબીજાને. તેઓ અંદરો અંદર લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 3 પૂરી થાય છે. તો તમને આ એક્ટિવિટી કેવી લાગી અને તમને અમારી એક્ટિવિટી સમજાણી કે નહીં બાળકો? તો તમારે મને તે જણાવવાનું
રહેશે. અને છતાં પણ જો તમને કાંઈ પણ ક્વેરી લાગી હોય, તમને ન સમજાતું હોય તો તમે મને ફરીવાર પૂછી શકો છો અને હું તે તમારી ક્વેરી સોલ્વ કરી આપીશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે અહીં આપણી એક્ટિવિટી પૂરી કરીએ છીએ. થેન્ક યુ.